डॉक्टर आंबेडकर सरकारी कुमार छात्रालयનું મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું। ભાવનગર ખાતે ₹4.83 કરોડના ખર્ચે નવનિર્મિત ડોક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલય પીજીનું લોકાર્પણ કરવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગના મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા પહોંચ્યા હતા, જેમણે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં છાત્રાલયનું લોકાર્પણ કર્યું હતું। ભાવનગર ખાતે સરકારી કુમાર છાત્રાલય પીજીનું લોકાર્પણનો કાર્યક્રમ હતો, જેમાં ખાસ ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રીમતી નીમુબેન બામણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આજે છાત્રાલય બન્યું 2012થી ભાડાના મકાનમાં હતું। આજે પોતાનું કહી શકાય વિદ્યાર્થીઓનું એવું છાત્રાલયનું આજે લોકાર્પણ કર્યું છે। ત્યારે આ છાત્રાલય ₹4.83 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે આ છાત્રાલય કાર્યરત થશે અને વિઝિટર રૂમ, દિવ્યાંગ માટે રૂમ, રસોડું, લાઇબ્રેરી, રીડિંગ હોલ અને આવી અદ્યતન સુવિધા સાથેનું ખૂબ સુંદર છાત્રાલય આજે વિદ્યાર્થીઓ માટે અર્પણ કર્યું અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.